આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. સુરતના જે ભાવનાબેન છે, એની સાથે આપણા ઘોઘાવદર એટલે કે ગોંડલ તાલુકાનું ગામ છે ઘોઘાવદર, દાસી જીવણ સાહેબનું ખૂબ મોટું યાત્રાધામ છે. ત્યાંના દીપેશભાઈ પટેલ અને સાથે ભાવનાબેનની વાતચીત કરાવી, એનો ઓડિયો છે. થોડોક લાંબો ઓડિયો છે પણ સાંભળવાની મજા આવશે, કારણ કે માણસની ખ્વાહિશ ક્યાં સુધી હોય અને કેવી હોય. એમ આજે 50 વર્ષની ઉંમર પછી એમ કે હવે સુંદરતાની કાંઈ જરૂર નથી, ફોટાની કાંઈ જરૂર નથી, આવી વાત માત્ર દીપેશભાઈ જ કરી શકે. તો એ વાત પણ સાંભળવા જેવી છે, અને આ બંનેનું ટ્યુનિંગ સારું હોય એવું મને તો લાગે છે. જો મેળ આવી જાય તો બહુ સરસ કામ થાય એવું છે. તો આખો ઓડિયો સાંભળો. અને દીપેશભાઈએ જેમ જાહેર કર્યું એમ કે એમની પાસે જે જમીન છે એ 40 લાખની વીઘો છે, એટલે 4-5 કરોડની જમીન છે. પોતે એકલા છે કે નમાડી જ છે એમ. તો એવી જ રીતે રાજુભાઈ પટેલનો વિડીયો પણ આવશે. એણે પણ 3-4 કરોડની મિલકત જાહેર કરી છે. તો આવી રીતે દરેક વ્યક્તિ આમાં ઓડિયોમાં વાત કરતા હોય કે મારી પાસે આટલી મિલકત છે, આટલા પૈસા છે, આટલી ફિક્સ છે. તો એ તમે તમારી જવાબદારી જાહેર કરો છો, અને આવી રીતે જાહેરાત થવાથી એક થોડુંક જોખમ રહે છે. જોકે જોખમ તો દરેક બાબતમાં હોય, પણ આમાં જોખમ એ છે કે માની લો કે કોઈ ચીટિંગ કરવાવાળી રહ્યા, એની નજર તમારી પર પડે અને ચીટિંગ કરવા માટે આવી જાય તો તમારે એની સાવચેતી રાખવાની. જાહેર કરવામાં કોઈ વાંધો નથી, દરેક વ્યક્તિ પોતાની મિલકતો જાહેર કરતા હોય છે, પણ સાવચેતી સાથે. કે કોઈ વ્યક્તિ ફોન કરી અને તમારા ઘરે આવે અથવા તો તમને બોલાવે, કોઈ લેડીઝ ખાસ કરીને, તો એવો જ એક બનાવ આપણા બાવળાવાળા જે મહેન્દ્ર મહારાજ છે એની સાથે બન્યો છે. એનો વિડીયો હું આજે 8 વાગે મૂકવાનો છું. એ મહેન્દ્ર મહારાજને ત્યાં સુરતથી એક બાઈ આવ્યા, બેન આવ્યા, અને 2 દિવસ સુધી રોકાણા, અને એની સાથે જે કંઈ સંસાર ભોગવવાની વાત કરી. પણ મહેન્દ્ર મહારાજ એટલા પાકા હતા, કેમ કે એણે આપણા ભાઈ મનસુખભાઈ રાઠોડ, જે આપણા યુટ્યુબર છે અને કાર્યકર છે, એવા મનસુખભાઈ રાઠોડ ઉપર જે રેપ કેસની ફરિયાદ થઈ, એના બધા વિડીયો મેં મેલેલા જોયા હતા. એટલે એણે સાવચેતી રાખી અને બેન સાથે એવું કોઈ કૃત્ય કર્યું નહીં. તો આવી રીતે હું તો કહું છું, કોઈ બેનને ઘરે બોલાવવા નહીં એકલા, અને કોઈ બેનના ઘરે એકલા જવું નહીં. કારણ કે અગાઉ પણ એક ફ્રોડ 1,30,000નો થયેલો છે. તો આને આપણે ખાસ ધ્યાન રાખશું કે આપણે લેડીઝને તો ખાસ કરીને ઘરે નહીં બોલાવવા, અને એકલા ખાસ નહીં બોલાવવા. હારે એનું ફેમિલી આવતું હોય તો કાંઈ વાંધો નહીં, અને એના ઘરે જવું હોય તો પણ એકાદ આપણા ફેમિલી મેમ્બરના લેડીઝ હોય એમ એના ઘરે જવું. તો આ એક થોડી કાળજી રાખશું તો આપણે આવા ફ્રોડ કરવાવાળા લોકોથી બચી શકશું. બાકી તો જાહેરાત કર્યા વિના તો આપણને સારું પાત્ર પણ નથી મળવાનું. એટલે તમારી મિલકત હોય કે પૈસા હોય કે તો જાહેર કરો તો જ કોઈક તમારી આગળ આવશે, બાકી તો આવવાનું પણ નથી. એટલે આ બાબત પણ એક જરૂરી જ હોય છે. તો આ વિડીયો થોડોક લાંબો છે, જોજો, મજા આવશે. અને આપણા વિડીયોમાં એક ખાસ બાબત એ હોય છે કે તમે કોઈ પણ કામ કરતાં અમારો વિડીયો સાંભળી શકો. શું કામ? આમાં જોવાની તો કોઈ બાબત આવતી નથી, તો તમે ઇયરફોન ભરાવી, કાનમાં ભરાવી અને બીજું કામ કરતા હો તો એ કરી શકો એમ. તો આમાં આપણો સમય કોઈનો બગડતો નથી. જો એને બંને બાબતોનું ધ્યાન રહેતું હોય તો આ એક સારી બાબત છે કે તમે ઘણીવાર બીજું કામ કરો અને કાનમાં ઇયરફોન ભરાવો, એટલે બાજુમાં વિડીયો ચાલુ હોય. ઘણા બધા દરજી ભાઈઓ આવું કરતા હોય છે કે એનું દરજી કામે ચાલુ હોય અને મારા વિડીયો સાંભળતા હોય. સુથારી કામ થઈ શકે, બીજા ઘણા બધા કામ થઈ શકે, કેમ કે આમાં જોવાનું કાંઈ હોતું જ નથી, માત્ર સાંભળવાનું છે. તો આમાં સમય બહુ ઓછો બગડતો હોય છે. બીજા વિડીયો તમે જો યુટ્યુબના, તો એમાં તમારો સમય પણ બગડતો હોય છે, કારણ કે એમાં તમારે જોવું પડતું હોય છે, અને આમાં જોવાની જરૂર હોતી નથી. આમાં માત્ર તમારે સાંભળવાનું હોય છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હલો હલો, મારું સાહેબ હા વાત કરાવવાની હતી ભાવના ગાંધી હારે. કોણ બોલો તમે? દીપેશ પટેલ બોલું, ગોંડલથી. દીપેશ પટેલ? ગોંડલથી લેવા પટેલ. એમ? શું કામ શું કરો છો? ધંધો કરું છું બાંધકામનો, મકાનના છણતર પ્લાસ્ટર. મહિને 40,000 ની આવક છે. અચ્છા, અને કડિયા કામ કરો છો? અને ઘર
હા મહિને 40,000 ની આવક છે. કડિયા કામ કરો, કડિયા અને કામ? હા મકાનના સણતર પ્લાસ્ટર. મહિને 40,000 ની આવક છે અને ખેતી છે 12 વીઘા. હે મારી પોતાની એકલાની હો, મારી ભાગમાં આવેલી. હું તો જમીન છે, જમીન 12 વીઘા મારી પાસે, મારી પોતાની એકલાની. ક્યાં ગામમાં? ગોંડલ ઘોઘાવદર. ભોખાવદરમાં? ઠીક, તમે તો ઓલી વાત અગાઉ કરી હતી ને? હા તો દક્ષાબેન હારે કેમ થયું તમારે? એમાં નથી સેટિંગ આવે એવું. ઈ હવે એને જુગાર રમવા હાલે કોઈ દી આપણે. હા? એ એમાં શું તકલીફ છે? એને જુગાર રમવા વયું જવું ને કંઈક વહી જાય રતનપર ને ઓલા પણ ફોન કરું ને ત્યારે ફોન એનો ચાલુ મારે થઈ એની વાત. હા હા. એમાં આપણે નથી કરવું મારું સાહેબ. બીજું કોક આ ભાવના લેવા હોય ને સારા માણસો તો મજા આવે. આપણી પાસે મિલકત છે 5-6 કરોડની. હા હા. આ જમીનનો ભાવ ગણો એટલે વીઘાના 40 લાખ રૂપિયા મારી કિંમત છે. 12 વીઘા જમીનના પૈસા ગણો છો. અને એ ઉપરાંત મારી પાસે ગોંડલમાં મકાન છે 32 લાખનું. અને ઘોઘાવદરમાં મારા મકાન છે અને મહિને 40,000 હું કમાઉં છું. પછી બીજું હું જોઈ મા દીકરો બે રહી છે. માજીની ઉંમર છે ને 80 માં 2 ઓછા. એને કીધું થાતું નથી. આ તો કોઈક બાય આવી જાય ને તો ટેકો થઈ જાય થોડો. મારી બા ને મારું 51મું વર્ષ હાલે. આજે કાલ 15મી ઓગસ્ટ ગઈ ને એટલે કાલથી 51મું બેઠું. કાલ 15મી ઓગસ્ટ નથી. બરાબર. હા 50 પૂરા થયા ને 51મું બેઠું હોય. ઘોઘાવદરમાં ઘરના મકાન, ગોંડલમાં ઘરના મકાન છે. અને મહિને 40,000 ની આવક છે. કડિયા કામ કરું, મકાનના કામ, સણતર પ્લાસ્ટર અને જમીન 12 વીઘા એની આવક. જમીન તો સાહેબ વાવવા દઈ દઉં છું બધી. વાવવા એ કઈ ઉપાધિ નથી, એ કઈ ટેન્શન નથી. આવીને આપણને રોટલા ઘડીને ખવડાવે. માજીને એટલું ઓછું એ ટેન્શન. હવે કઈ કરી નથી શકતા. પડે આખડે ને તો મારે એક કરતા 2 થાય. અંધારે ગામડામાં કઈક લાયક ન હોય તો ઘાણી કઈ પડે આખડે તો ઓલું હોય તો બાવડું જરાક પકડે આપણે આગા પાસે ગયા હોય તો. હા ઈ હે લેવા પટેલ નો દીકરો છો. તો દક્ષાબેન માં નો મેળવ્યો એમ ને? એમાં નો મેળ આવ્યો સાહેબ. એમાં નથી કરવું આપણે. એમાં અટાણ સુધીમાં તો ન થઈ ગયું હોય. નહીં તમે જોવા તો ગયા નો આમ કઈ હરખું લાગ્યું કેમ લાગ્યું? ના રે ના જોવામાં તો ઠીક એવી હતી. એમાં કઈ વાંધો નથી. પણ હવે હું જુગાર રમવો હોય ને પાછા મને કે તમે કયો તો જાઓ. હવે હું થોડોક હું થોડો ફેરા ફીરો હતો. હું ના પાડું ફીરો પછી હે જુગાર રમવા જાય એ તો વાત છે હવે. એટલે તમને એમ પૂછ્યું તું જુગાર રમવા જાવ છો એમ? હા એ કે હું જાઉં છું. પછી ઉપડો હે હા અહીંયા રાજકોટ પાસે રતનપર આવે ને ત્યાં જાતા કોક ની ઘીરે દરબાર ની ઘીરે કોક ને દરબાર ને બેન કરી છે ને ત્યાં એટલામાં જ્યાં જાય છે રતનપર પાસે ગૌરીદળ ગામ આવે. ગૌરીદળ ને રતનપર ને ત્યાં જાય મોરબી રોડે રાજકોટ થી મોરબી રોડે જાય ને ત્યાંથી 20 રૂપિયા ટિકિટ છે. નજીક જ થતી એટલે ત્યાં ના પાડી દીધી. શું કર્યું પછી? આપડે તો ના જ પાડી દઈ ને. આપડે શું કરીએ બરાબર. એમાં મતવર ન હોય કઈ. ક્યાંક આવો ઠેકાણું આવે થાય તો ભલે ને બેઠા એના કરતા તો એમ ને હારા તો બરાબર માં પડી એવું હોય મારું છે. પટેલ નો દીકરો એટલે આપડે સીધા સાદા માણસો હોય કે લપસપ ન હોય. કોઈ જાતનું બંધાણ નથી. બરોબર કઈ ખાવું પીવું રોટલા શાક સિવાય કઈ ખાવું પીવું કઈ લપ તો નહીં. સાચી વાત. કાંઈ નહીં હાલો ભાવના બંને લઉં લાઈન ઉપર જો હોય તો બરાબર ને?
ના ના કાંઈ વાંધો નહીં હો સાહેબ. હે હમ. હલો. હલો. હા ભાવનાબેન. હાજી હા બોલો બોલો. હજી એક વાત આવી છે. દીપેશભાઈ પટેલ છે ભોગાવદરના, ગોંડલની હા બાજુમાં છે. 12 વીઘા જમીન છે, 40,000 ની આવક છે અને વ્યવસ્થિત ભણા છે. 51 વર્ષની ઉંમર છે. હમ. લ્યો કરો વાત એમની હારે. હલો. હા હલો. દીપેશભાઈ કરો વાત કરો. હાલો ભાવનાજી. હાજી 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 બોલીએ બોલીએ બોલો. નમસ્કાર નમસ્કાર. હા નમસ્તે સર નમસ્તે બોલીએ. ગુજરાત રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકા કા છોટા ગાંવ ઘોઘાવદર. હા ગોંડલ જોયું છે સર, આવ્યા હતા અમે, દીવ સુધી ફરીને ગયા. હા તો ગોંડલ નું ઘોઘાવદર જીવણ બાપા વાળું. હા અચ્છા પેલા સંત કોઈ એમનું નામ યાદ નથી આવતું, ત્યાં સુધી ના આવેલા હતા સૌરાષ્ટ્રના. મારો અવાજ તો તમારા સુધી પહોંચે છે ને? હા આવે છે ને અવાજ આવે છે. લેવા પટેલ સમાજ માંથી જાઉં, લેવા પટેલ. હમ. અને દીપેશ નામ છે અને મારી પાસે જમીન છે 12 વીઘા. કિંમતી જમીન છે, કિંમતી રોડને કાંઠે. અને ઘોઘાવદર માં મકાન છે અને ગોંડલ માં મકાન છે. ગોંડલ માં બંગલો છે અને મારો ધંધો છે બાંધકામ નો, મકાન ના ચણતર પ્લાસ્ટર. હા એન્જિનિયર ટાઈપ. મહિને 40,000 રૂપિયા કમાઉં છું. 40,000. માં દીકરો 2 જ રહી હતી. મારે કોઈ સંતાન છે નહીં. અચ્છા. અને માજી ની ઉંમર 80 વર્ષમાં 1-2 ઘટે છે. એની કીધા કઈ કામ થતું નથી. હા નાશ થાય ને હવે આ એજમાં તો શું થાય હવે. અને ઉંમર મારી કાલ 15મી ઓગસ્ટ ગઈ ને, હા એટલે કાલ રાતે 12 વાગ્યાથી મારો 51મું વર્ષ બેઠું. એટલે તમારો બર્થડે હતો એમ ને? હા કાલ મારો બર્થડે હતો ને, કાલ બધા છોકરાઓને સંબંધી મિત્રને કાલ ચોકલેટ બાકી દીધી. હા પડી લઈને. હા હેપી બર્થડે, મેની હેપી બર્થડે. હા હેપી બર્થડે. તમારો પરિચય મારે કાંઈ જોતો નથી. તમારો પરિચય નથી જોતો મારે. તમારે મારો પરિચય લેવાનો છે. તમને ધ્યાન પડે ને મારી જગ્યાએ આવવાનું થાય તો તમારે મારો પરિચય લેવાનો હોય. મારે તમારો પરિચય નહીં તો મને ખબર હોય, ઓડિયો ચડાવેલો તમારો હોય ને, એટલે એમાં બધું સાંભળ્યું હોય. તમારે 20 વર્ષનો દીકરો છે, તમે ભાડાના મકાનમાં રહ્યો છો, બરોબર, તમે દુઃખી થઈ ગયેલા છો, ઓડિયો સાંભળેલો છે, એટલે મારે તમારો પરિચય જરૂર નથી. હા મારે તમારી પાસે આવવાનું છે, તમારા ઘરે. ત્યાં મારે તમારી જાણકારી, પણ મારી પણ ફરજ બને ને કે મારી લાઈફમાં શું થયું તે તમને પણ જાણ હોવી જોઈએ ને. મહિને 40,000 ની આવક છે. મારી વાત સાંભળી લીજો. હાજી મહિને 40,000 ની આવક છે અને મારી પાસે જમીન છે 12 વીઘા. 1 વીઘાના 40 લાખ રૂપિયા ગણાય છે. એવો ભાવ છે. કેટલા? એટલે 4-4.5 કરોડની જમીન છે મારી પાસે અત્યારે, 5 કરોડની. અને મકાન છે ગોંડલ 32-35 લાખનું, અને ઘોઘાવદરમાં મકાન છે. બીજે ક્યાં છે? કમાવ હે? બીજે ક્યાં છે ગોંડલ ને? ગોંડલમાં રાજકોટ જેતપુર હાઈવે. ગોંડલ રાજકોટ જેતપુર હાઈવે નીકળ્યો ને, હાઈવે ના કાંઠે જ છે વૃંદાવન એક સોસાયટીમાં.
તો તમે હાલમાં ક્યાં રહો? હાલમાં ઘોઘાવદર ગામડે ગોંડલના પડખામાં જ છે. હા, ગોંડલથી 7 કિલોમીટર. ઓ એટલે ગામ છે એમ ને? મોટું ગામ છે, 7,000ની વસ્તી વાળું. અચ્છા. મોટામાં મોટા સંત થઈ ગયા હોય તો ઘોઘાવદરમાં થઈ ગયા સંત દાસી જીવન સાહેબ. રાધાજીનો અવતાર, બીજો અવતાર રાધાજીનો જીવણ બાપા નામે. રાધાજીનો અવતાર જીવણ બાપા નામે પ્રીત થાય. બીજો અવતાર પેલો રાધાજીનો, બીજો જીવણ બાપા રૂપે ઘોઘાવદરમાં. નારીમાંથી નર થઈને પરીક્ષા શ્રાપના કારણે. એટલે લેવા પટેલ સમાજમાંથી જવું કે ગણતરી હોય સાહેબને કેવડાવજો. તો હાલમાં તમે શું કરવાનું તમારે ઘરે? ઘરે તો તમારે કાંઈ કરવાનું નથી, રોટલી બનાવી દેવાની છે મા દીકરાને. નહીં તમે ઘરે હાલમાં ઘરે જ છો એમ? અત્યારે ઘરે જ છું. એટલે રોજ તમારો વ્યવસાય કશે જવાનું નહીં એમ કહું છું. એમ તમારી જોબ શું છે હમણાં હાલમાં? કીધી તમને મેં મહિને 40,000ની આવક તો ન કીધી? મકાનના બાંધકામ, મકાન ચણવાના, એના પ્લાસ્ટર, મકાન ઉભા કરે ને એ મારી જોબ. હા, એન્જિનિયર ટાઈપ ઓફ. તમને દર્શાવી. હા, સિમેન્ટ આયરે ધંધો. હા, ત્યાં ગોંડલમાં એમ ને? ગોંડલમાં ગ્રેજ્યુએશન જવાનું. ગોંડલના પડખાનું જ ગામ છે. ગોંડલથી 7 કિલોમીટર, 15 મિનિટનો રસ્તો. તમે મેરેજ કર્યા જ નથી એમ ને? હા, એટલે લેવા પટેલમાં ખબર પડે ને જાતિમાં. હા, લેવા પટેલ, કણબી પટેલ, આજે વર્ષો થઈ ગયા એવામાં તો રહીએ છે. હું જ્યાં રહું છું ત્યાં આજુબાજુ બધા ગોપાલનગરમાં મહેસાણાવાળા, કણબી પટેલ, લેવા પટેલ બધા હાથે બેસવા ઉઠવાનું છે મારું. મને સમજણ પડે ને, એ લોકો બોલે ને બાઈઓ એટલે જ ખબર પડી જાય. ગોંડલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આવે. રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. હા, અમે જોયું છે ને, હું ફરવા આવી હતી, અમારી ગાડી હતી ને. જિલ્લો મારે રાજકોટ આવે. અહીંથી 35 કિલોમીટર થાય ગોંડલથી. બોલો. તમારું નામ હું ભૂલી ગઈ. તમારું નામ કહેશો? મારું નામ દીપેશ. દીપેશ. ઓકે. હા, દીપેશ યાદ ન રહીએ તો દીપક. નહીં, દીપેશ એકદમ રાઈટ છે. હા, દીપેશ. હા, શું નામ દીપેશ જ છે. હા, દીપેશ બરાબર છે ને? હા, દીપેશ પટેલ. હા, અને તમારી ઉંમર? 51 કાલથી બેઠું. 51 ચાલે છે. મારી 50 છે. બરાબર છે. કઈ નહીં, તો તમારો કઈક ફોટો હોય તો આ જે ભાઈ છે ને એમને મોકલાઈ આપજો તો હું જોઈ લઈશ. એના ફોનમાં છે, મોકલાવી દે. એવું છે? હું તમારું નામ લખી દઉં. દીપેશ પટેલ. ઓકે ને? હા, ઠીક છે. લો, દીપેશ પટેલ. બોલો બીજું કઈ? બીજું તો શું બોલવાનું? બીજું મારે ન બોલવાનું હોય ને. દીપેશભાઈ, એમને એક દીકરો છે 20 વર્ષનો, ખ્યાલ છે ને તમને? મેં કીધું એને તમારે 20 વર્ષનો દીકરો હોય એ મને ખબર. ભાડાના મકાનમાં એ ખબર હે. એ ખબર હે. એના હાહુ એ કઈ મિલકત નથી એટલી એ ખબર છે મને. હા, રેડી. કઈ વાંધો, તમે ભાવનાબેન ફોટો તમારો મોકલો એટલે આમનો ફોટો તમારી એક હું મોકલી આપીશ તમને. બરાબર ને? હા, મેં ડાયરીમાં એમનું નામ લખ્યું છે કેમ કે તમને તો એમને મળ્યા છો તમે કોઈ દિવસ? હા, નહીં, ફોટા ફોન ઉપર મળેલા હોય. અચ્છા, ફોન પર. એમનો ફોટો હું તમને મોકલું છું. તમે તમારો વોટ્સએપ નંબર આપો ને તો એમાં તમને ફોટા મોકલું અને તમારો ફોટો પણ મને મોકલો એટલે આ લોકોને બધાને મોકલું. બરાબર ને? હા, હું એ જ કામ કરું છું. આ રસોઈ બનાવીને હું મારી ફ્રેન્ડ પાસે જ જાઉં છું. એ જરા દૂર રહે છે તો હું છે આ લોકોનું જમવાનું બની જાય તો હું જઉં ને સાહેબ. આજે પછી 8 છે
એટલે હું હા, છે બધું હા. બનાવીને જાઉં ને તો હું શાંતિથી 10 વાગે ઘેરે, પછી બહુ રાત્રે તો ઘરે કોઈના ઘેરે ન જવાય ને હા, અવાજ પણ સુધીને રાતના. વેલા અર્જન ની ફોટો નું પેલા કરો, કેમ કે ઘણી બધી વાતો તમારી હા, આવી છે, બરાબર ને? હા, હું ભાવનાજી, ટેન્શનમાં છું. ભાવનાજી, મારા હાજી હાજી. દીકરો નથી ઘેરે? દીકરો પાસે ફોન હોય ને એન્ડ્રોઈડ નો? અરે આજે 8મ છે ને, તો બહુ પેલી રજા એને અઠવાડિયામાં એક જ મળે, એટલે એના હિસાબે ગયો છે નાઈ ધોઈને જરા માઇન્ડ ફ્રેશ કરવા એની નાનીને મળવા, એટલે મારી મમ્મીને મળવા ગયો છે. એટલે એ છે ને તો જમવાના ટાઈમ પર જ આવશે. ના ના, અને કાંઈ વાંધો નહીં હો. તે ચોખ્ખું જ કહું છું, આ બધા કામ માટે આપણા ફ્રેન્ડ હોય ને એ જરાક આપણે ખુલાસથી વાત કરી શકીએ, બરાબર ને? તમને ના ના, તમારા દીકરાને તો તમારે આવવાનું થાય ને તો હું પરિણાવી 97 જોઈ દે. આપણી પાસે જમીન છે ને, એટલે જમીન પટેલ સમાજમાં જમીન માંગે એટલે આપણી પાસે જમીન છે, એટલે એ તો કઈ ઉપાધિ નથી. અને મકાન સિટીમાં માંગે તો આપણી પાસે સિટીમાં મકાન છે આપણી પાસે. હા, એમાં મને કોઈ ચિંતા નથી. મને એક જ વાતની ચિંતા કે મારો દીકરો ને મને તમે બસ પ્રેમથી રાખો, બસ બીજું કાંઈ નથી જોઈતું. મેં તમને, હું પેલા ભાઈને ઘણી વાર કહી ચૂકી, મને બીજું કઈ ચિંતા નથી. તમે મને ઉઠામાં કહેશો ને તો હું ઘર લઈ લઉં. ખાવાનું એ તમે મને દારૂથી આપે તો ચાલે, પણ મને છે ને પ્રેમથી તો તમને પ્રેમથી તો રાખવા જ પડશે ને. રોટલા કોણ ઘડીએ પ્રેમથી રાખી છે? હા, એ તો રોટલા તો જો હું આ હમણાં પનીરનું શાક બનાવું છું, એને બહુ ભાવે છે. હું બધું જ બનાવી લઉં છું. મારી બધી ફ્રેન્ડ છે ને તેને બધાને મારા હાથનું જમવાનું બહુ ભાવે છે, પણ હું ક્યાં જાઉં બતાવો? છોકરાને છોડીને કોઈના ઘરે જવાય? કચ્ચે ના જવાય. બધા બોલાય કરે, કેમ કે બધા હું જ્યાં રહીને આવી ને ત્યાં બધાએ મારા હાથનું ખાધું છે જમવાનું, એટલે બધા બોલાય કરે કે તેરે હાથ કા ખાના હે, આ જા. તો તું આए तो अच्छा लगेगा, लेकिन कैसे जाऊं बताओ? હા, જવારમાં જઈએ આવીએ કે ટાઈમ થઈ જાય, તો આપણે આપણા ઘરનું જોઈએ કે ત્યાં જઈએ બતાવો? આપણી પાસે 5 કરોડની મિલકત છે, આપણે હાજરી ન હોય તો એ તમારા છોકરાની જ જાય બધી. એ તો એની મને કાંઈ ચિંતા નથી. તમને કહું તો છું, મને તો બસ રસોઈ બનાવવાની, ઘરનું કામ કરવાનું અને સારું બનાવીને બધાને ખવડાવવાનું. મારી તો આ જ સમજણ પડે. મને ઘરમાંથી બહાર ને જવાનું મને કોઈ શોખ નથી. મને કોઈ જ શોખ નથી. બસ શાંતિથી ઘરે ખાવાનું બનાવવાનું, ખવડાવવાનું મને શોખ બહુ છે. જમવાનું બનાવવાનો, રસોઈ બનાવવાનો મને બહુ શોખ છે. આ પહેલાં નહીં આવડતું હતું, ખોટું નહીં બોલું, પણ હવે બધું શીખી ગઈ છું. પહેલાં મને ઇન્ટરેસ્ટ જ નહીં હતો, હવે બધો ઇન્ટરેસ્ટ જાગ્યો તો બધું જ આવડે છે. આજે 10 વર્ષથી બનાવું છું. સુરતમાં મારા ભત્રીજી ઘણા હગા સુરતમાં. એવું છે? તો સારું ને. સુરતનું જમવાનું તો તમે ચાખ્યું જ હશે ને? સુરતમાં તો બહુ આવવાનું થાય, વરમાં 2-3 વાર આવવાનું થાય. હવે ભત્રીજી અમરોલીમાં રહીએ છે. હા, બીજા ભત્રીજાની અમરોલી કહેવાય. અમરેલી ને અમરોલી ને ઉત્તરાયણ સામે છે. હું અમરોલી જ કહું છું ભાવનાજી. હાજી, હા, હું અમરેલી જ કહું છું. અમારા છે ને તો સુરતના માણસોને જમવામાં બહુ ઇન્ટરેસ્ટ, કેમ કે બહુ ટેસ્ટી જમવાનું જોઈએ. તમે તો હલો, બોલો. તો તમને કઈ પૂછવું હોય તો બોલો. મારે તો તમે જે કીધું તે મેં સાંભળી લીધું. તમારું નથી મારે તમને કઈ દુઃખી થઈ ગયેલા માણસને કઈ પૂછી તો વધારે દુઃખ આવે. એ કઈ નથી કરવું. હાજી, હા, દુઃખી થઈ ગયેલા માણસ હોય ને એને કાંઈ ન પૂછાય બાપા, એને વધારે દુઃખ પડે. પાપ મને લાગે છે. ના, ઉલટા તમે તો ભગવાને તમને અમારા દિવસ સુધારવા માટે જ મેળવ્યા છે. આ ભાઈ હવે જ્યાં સંજોગ બેસતા હશે, જે માટલાનું પાણી પીવાનું હશે ત્યાં જઈશ, બીજું તો શું. કેમ કે તમે કેટલા દૂર છો, હું અહીંયા છું. જ્યાં સંજોગ બેસશે ત્યાં હું જઈશ, બીજું તો શું. એ ભાઈ હવે જોઈએ નહીં ને ત્યાં સુધી આગળ કઈ વાર્તા નહીં થાય, એટલે હું આજે ટ્રાય કરું છું કે જરા. મારા જોર એટલા કામ કરે છે કે હું મારું સાહેબને જ્યારે ફોન કરું, મારો ફોન કુદરતી ઉપડી જાય ને પછી અઠવાડિયું મતો તો નથી ઉપડતા ફોન. એવા ઘણા કીધા. મારું સાહેબના એક અઠવાડિયું ફોન કરો ને નથી ઉપડતા. મારો આ રિંગ કરી, પહેલી રિંગ કરી બરોબર, પહેલી રિંગે ઉપડી ગયો. મેં કીધું 20-25 રિંગ તો કરવી જોઈએ તો ઉપડશે. તો પહેલી રિંગે મારું સાહેબ ઉપાડ લીધો. મારા જોરે કામ કરે, લક કામ કરે મારા. સારું ને. અમુક જણાની
એમના હસ્તકે તમારા હસ્તકે કોઈનું સારું થતું હોય તો મારું પણ સારું થશે. હા. બધાનો લક હોય ને, મારો લક ક્યાં બેસે છે, તમારા આશીર્વાદથી તમારે ત્યાં બેસશે, શું ખબર, કોને ખબર શું લખાયેલું છે, બરાબર ને? ને તો ક્યાં તમારું ગોંડલ ને ક્યાં સુરત, દુનિયા તો કેટલી. ના, સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ધરતી રહી ને, એ આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સંતોની ધરતી છે. હા, તો ત્યાં પેલા સંત છે ને, જ્યાં કાઠિયાવાડી એક ભગવાન એ સંતનું એ બનાવેલું, સ્ટેચ્યુ બનાવેલું છે, અને છાસ, પછી બટાકાનું શાક છોટાવાળું, અને કંઈક છાસ ખીચડી એવું કંઈ હતું ને, અમે ત્યાં જમેલા હતા, ગોંડલ આવેલા હતા. તો એ સંતનું નામ મને યાદ નથી આવતું, અમે ત્યાં આવેલા હતા, અને જે પતરાવાળું છે આખું, એ સંતનું નામ ગોંડલ સામે કાંઠે ગયા હો ને, તો સંતનું નામ તો સામે કાંઠે ગયા હો, ગોંડલ ભગવતરામાં ગયા હો. ગોંડલના ત્યાંના એ છે ને સ્વામિનારાયણના બધા મંદિર આરસપારસના, એ બધા અમે, મારી જેઠાણીએ છે ને, તો એકચ્યુઅલી કણબી પટેલ છે, એટલે તો મને ફરવા મળ્યું ગોંડલ, નકર તો નહીં મળશે. ના, કાંઈ વાંધો નહીં. જો આવવાનું થાય ને તો હું તારે સુરત આવીશ, મારા ભત્રીજાને ઘીરે, બરોબર? ઓકે. તમારી કઈ ગણતરી છે ને તો હું મારે સુરત ધક્કો થાય, મારા ભત્રીજાને ઘીરે આવું ને, ભત્રીજાઓને ઘીરે, એટલે તમને ભત્રીજાઓને ઘીરે બોલાવી લેવું, ત્યાં આપણે બધા ભેગા થઈ જાવ. હા, ચોક્કસ. તમે જ્યાં બોલાવશો ત્યાં હું આવી જઈશ. મારું એ ઘર ખુલ્લું જ છે. તમે આવવા માંગતા હોય તો મારા ઘરે આવી પણ શકો છો જ્યારે જ આપણે. પણ એકવાર તમે મને જોઈ લ્યો ને તો તમને આઈડિયા આવે, બરોબર છે ને? જોવાનું શું હોય હવે, એમાં જોવામાં રોટલા ઘડીને ગયો એટલે જોવે ઘી બે છે. હા, એ તો મારું માનવું છે. મારું પણ માનવું છે કે હવે હું 50 વર્ષ વહી જાય, 50 વર્ષ વહી જાય ને જોવાનું રાખી તો આપણે થોડાક 20 વર્ષ ના આવે જોવાનું હોય. હા, એ તો છે જ ને, એ તો છે જ ને. હવે શું જોવાનું, ખાલી બસ ને સ્વભાવ જ જોવાનો છે, બીજું કઈ જોવાનું નથી. સ્વભાવ જ જોવાનો હોય, અને આવનાર ને મજા આવવી જોઈએ. અને અમારા આડોશી પાડોશી બહુ સારા વ્યવસ્થિત બધી બાયું છે ને, એ અમારા માજી પાસે જ બેહવા આવે, મારા બાપા અમારા ઓટે જ બેહવા આવે બાયું આડોશી. હા, એટલું તો જોઈએ જ ને, અડોશી પડોશી તો જોઈએ જ. મને પણ બધાનો સહેવાગ જોઈએ, કેમ કે પરિવાર તો છે જ, પણ કશે આમ પડોશીની તો પહેલા જ જરૂરત પડે. સગાવાળા તો પછી આવે, ઘરવાળાને પણ ફોન કરીએ ત્યારે આવે, પણ પડોશી પહેલા આવે. મને તો બહુ જ બોલવાની આદત છે, તમને હું ક્યારની વાત કરું છું તો આઈડિયા આવતી હોય. ના, કાંઈ વાંધો નહીં, બોલવાનું જ હોય. તમ તારે બોલવાનું જ હોય, બોલે ને એનો બોર વેચાય. હા, બોર વેચાય, નકર ન વેચાય, એ તો છે જ. હા, હું આવી જ છું ભાઈ, બધાની હાથે જ બોલવા માંડી જાઉં. જ્યાં પણ રહીને આવીને ત્યાં મારો સંબંધ છે, ખાવા પીવાનો એ અને બેસવા ઉઠવાનો પણ, બસ. પણ હસવા બોલવાનું, બીજું કાંઈ નહીં. હસવા બોલવાનું બધા હાથે, બધાને સારું લાગવું જોઈએ આપણી સાથે, બસ. બેસે તો એમ કે આજ તું आई नहीं, अच्छा नहीं लगा, बस इतना सुनने को मिले तो बहुत है. આવવાનું થાય તમારે તો છોકરાને કહીને દઈશ વરાજીમાં, બીજું શું હોય. હા, ચોક્કસ. હું છે ને તો હમણાં જરા રસોઈ કરીને જરા હું જાઉં છું મારી ફ્રેન્ડ પાસે, એ મળી જાય ને તો એના ફોનથી હું મારો ફોટો જરા મોકલી દઉં. હું એ જ એમાં છું, પણ આજે એ ભાઈ વાત જ કરી કરે છે ને, એટલે મારું જરા મોડું થઈ ગયું છે. ફોટાની તો કઈ જરૂર નથી, તમે મોકલો કે ન મોકલો, ફોનમાં વાત થઈ ગઈ ને એટલે હાલે. હવે આપણે ક્યાં મારો ફોટો તમે તારે જોઈ લીજો, બરોબર? એ મારો ફોટો મોકલાવશે, તમારા ફોટાની કાંઈ જરૂર નથી. આટલા ઊંચા તમારા વિચાર છે તો પછી તમારે આમ તો મને તમને નહીં જોવાની કઈ જરૂરત નથી, મારે કહેવું જોઈએ, કેમ કે તમારા વિચાર આટલા સારા છે તો પછી આગળ તો શું પૂછવાનું હોય ને કહેવાનું હોય ને જોવાનું હોય. પણ એકવાર જીવનસાથીને શું છે, હરેક વ્યક્તિને એવી હોય કે હું એકવાર જોઉં, કેમ કે સાથે રહેવાનું છે, એટલે કમસે કમ આટલી ઈચ્છા તો કોઈ પણ વ્યક્તિ ધરાવે કે મને પણ એક્સાઇટમેન્ટ હોય કે હું પણ તમને જોઉં પહેલા. આખો દિવસ ગુજરાત જોવાના હોય તો પછી શું કરવાનું. વાયલી જિંદગી 15 વર્ષ જીવવાની હોય, હરખાઈથી જીવાઈ જાય ને એટલે ભગવાન. હા, આજકાલ તો હવે ભાઈ આ કળિયુગ છે, એનાથી વધારે ક્યાં એ તો લાઈફ છે, બધું ખાવા પીવાનું જ રાસાયણિક થઈ ગયું છે, કેમિકલ વાળું. તો ક્યાં માણસ કેટલું પણ છોડી દે, વ્યસન હોય કે ના હોય, એ તો જેટલું લખ્યું હોય એટલું જ રહેવાના. આ જે છે તે જીવી લેવાનું ઈમાનદારીથી, બસ. જે મળે ઈમાનદારી રાખવાની,
ચાહે ખાવાનું હોય કે પૈસા હોય કે કંઈ પણ હોય. બીજું શું જોઈએ હવે? વરસાદ બહુ પડે હા અહીંયા. હા, આજે વરસાદ બહુ પડે છે, મેં પણ સાંભળ્યું છે આજે. ના ના અત્યારે છે વરસાદ અહીંયા અમારે બહુ પડે છે જો. હા 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 હા, વરસાદ હું પડે છે સુરત ને? નું. હા વરસાદ પડે જ છે અહીંયા. આજ હમણાં 5 દિવસ અમારે તો નથી પડતો, જરા જરા પડે, પણ ઠંડુ છે વાતાવરણ, સારું લાગે. અહીંયા અમારું 1 BHK ઘર છે, ફ્લેટમાં ભાડેથી રાખ્યું છે. પાણીના લઈને જરા ઘરમાં પાણી તો જોઈએ ને, આટલી સુવિધા તો જોઈએ ને. હવે શું કરીએ છોકરાને. મને જ બહાર પાણી ભરાય એવું નથી, બહુ તકલીફ પડી જાય, એટલે આ રાખ્યું છે 1 BHK ઘર, 1 બેડરૂમ હોલ કિચન ફ્લેટમાં. હા, બધી વાતની સુવિધા છે ઘરમાં, એટલે આ નીચે ઉતરવાની બહુ જલ્દી એ નથી પડતી. એમ મને કાંઈ કામ ના હોય, બસ ઘરનું રાશન પાણી લેવા જવું, પાછી ઉપર 3 દિવસે પાછી નીચે ઉતરું, બીજું કાંઈ નહીં. કશે જવા આવવાનું મન જ નથી થતું એ ગયા પછી, એટલે કંઈ લાઈફમાં રસ જ નથી આવતો. શું કરું? એટલે એમ થાય કે કેમ કરું, પણ હવે છોકરાના વિશે સોચીને આપણે આગળ વધવું, વિચારવું પડે ને. એ આપણને ભાડું કેટલું ભરો? અમારું 4,500 છે. ઓહ, તો ભૂગા કાઢી નાખ્યા. 4,500 ભાડું મેન્ટેન, અને 300 રૂપિયા મેન્ટેનન્સ, 2,000 રૂપિયા લાઇટ બિલ આવે, પછી 1,300 રૂપિયાનો ગેસનો બાટલો આવે. ગેસનો બાટલો તો આવશે એ નહીં, આ ભાડાનું જ ખાલી. હા, બધું જ મળીને 10,000 જેવું થઈ જ જાય દર મહિને. શું કરવાનું? સિટી છે ને, સુરત સિટી છે ને, સિટી થોડું ગામ હોય ને, આઉટ સિટી હોય ને તો થોડું સસ્તું પડે, પણ પછી ત્યાં જોબ નહીં મળે, એટલે આવવા જવામાં તકલીફ પડી જાય, એટલે માણસને રહેવું જ પડે સિટીમાં. શું કરવાનું? ના ના કાંઈ વાંધો નહીં, તમારા સંજોગ હશે ને લઈ જાય, બીજું શું કરવું. હા હા હા, ઠીક છે, ચાલો, હું કંઈ વાંધો નહીં. એ તો જ્યાં મેળ પડે ત્યાં હું મોકલું છું ફોટો. ઓકે, પેલા ભાઈને. હા 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 હા, ઠીક છે, મૂકું? મૂકો કંટાળે, પણ મારું સાહેબ ને બીજા કામ હોય ને. ના ના, આ બસ રસોઈ બનાવવાની છે. છોકરો આજે ઘરે છે ને, એટલે મમ્મી કે પનીરની સબ્જી બનાવો, એટલે હા બનાવું છું. બીજું ટાઈમ જ એવો. તમારો છોકરો તો વિરોધ નહીં કરે ને કઈ? તમારો છોકરો છે એ વિરોધ નહીં કરે ને? ના ના, કઈ ખસે એવું તો હું તમને પહેલાથી જાણ કરી દઈશ. ઓકે. હા બસ એમ એને પૂછી લીધું છે ને આવી રીતે લગ્ન કરવાના તમારે? હા, વળી આટલી મોટી વાત હોય તો કઈ એમને. હા બસ હા બસ હા. અને આપણે સૌરાષ્ટ્રમાં આવવાનું હોય તો એને પૂછે ને પાછું. એ તો હવે જો બધા, કેમ કે એ નાનો છે એને દુનિયાદારી કે સમજ ન પડે. એને તો ખ્યાલ ન હોય, એટલે તો તમે જ્યાં કહેશો ત્યાં આવશે, બરાબર ને? હા હા, એ તો મનાવવું પડે, આપણા છોકરાને આપણને મનાવવું પડે ભાઈ. શું હા બસ હા, આવું વ્યવસ્થિત મળતું હોય તો એમાં એ છોકરો રાજી થાય ને, ભવિષ્ય બનતું હોય, એટલે બરાબર ને? હા હા, ના માને તો એને આપણે મા બાપ શું કામના છે? હા બસ એને કે તારું ભાઈ ભવિષ્યમાં સારું બનશે તો અહીંયા આવી જાય, બરાબર ને? બરાબર ને? અરે નહીં માનશે તો હું તમારી સાથે વાત કરાવીશ. ટેન્શન હું કામ લો છો તમે? ભલે, કાંઈ વાંધો નહીં. કરશો ને તમે વાત? હા વાત કરું ને, હું કામ ન કરું, કાંઈ વાંધો નહીં, કરીશ વાત. ઠીક છે. હા ભલે. પછી એવું લાગે તો મારો નંબર મારું સાહેબ પાસે છે, ભાવને લઈ લીધો. હું આપીશ. હા કાંઈ વાંધો. તમને જઈ મન પડે તે ગમે ત્યારે મન પડે તો, એવું નથી કેતો અત્યારે જ લઈ લ્યો, પણ ગમે ત્યારે લઈ લીજો મન પડે તો. હા લઈ લઈશ. હા, હું મારો ભાઈ પાસે લઈ લઈશ. ભલે. જય ભગવાન. ઓકે. હાજી હા હાલો, ફોન કાપવું હવે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.